રહેવાસીઓ વારંવારની વીજ ટ્રિપિંગથી પરેશાન। ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામના રહેવાસીઓ વારંવારની વીજ ટ્રિપિંગથી પરેશાન। રોષે ભરાયેલા ગ્રામજનોએ સબસ્ટેશન ખાતે પહોંચી કર્યું હલ્લાબોલ। કર્મચારીઓ વિરુદ્ધ કર્યો સૂત્રોચ્ચાર। મોટી સંખ્યામાં મહિલા તથા પુરુષો 66 કેવી સબસ્ટેશન ખાતે ધસી આવ્યા। લાંબા સમયથી વીજ કંપનીના અનગઢ વહીવટના પરિણામે દિવસમાં 15 થી વધુ વખત ગમે તે સમયે લાઇન ટ્રિપિંગની સમસ્યા। દિવસમાં અનેક વાર વીજ ટ્રિપિંગ થતું હોય વીજ ઉપકરણોને પહોંચી રહ્યું છે નુકસાન। સિદ્ધપુર ગામે અલગ ફીડર આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ। સમસ્યાના નિરાકરણની ખાતરી આપ્યા બાદ પણ તંત્રએ કોઈ પગલાં નહીં લેતા રોષે ભરાયેલા નગરજનોએ કર્યો હલ્લાબોલ। જ્યારથી સિદ્ધપુર ગામમાં સબસ્ટેશન બન્યું ત્યારથી તે દિવસે અમને શરત કરેલી કે તમારા ગામમાં અલગ ફીડર આપવામાં આવશે, લાઇટ સેટ પણ ટ્રિપિંગ થાય નહીં, પણ એ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી। 4 મહિનાથી એક ધાર્યું ટ્રિપિંગ રોજનું 40 થી 45 વાર ટ્રિપિંગ થાય છે। કાલે રાત્રે પણ સવારના 5 વાગ્યાથી રાત સુધીમાં 40 વાર ટ્રિપિંગ થયું। રાતે 11 વાગે લાઇટો ગઈ, ફોન કર્યા, કોઈએ ફોન રિસીવ કર્યો નથી। અધિકારી શું કહે છે? અધિકારીઓને પહેલા પણ અમે ગયેલા, જીબી 2 વાર ગયેલા, તો 15 દિવસની મુદત આપેલી, 15 દિવસની ઉપર 1.5 મહિનો થવા આવ્યો, હજુ કોઈ અધિકારી ભરવા નથી આવ્યો અને કોઈ ફોને રિસીવ કરતા નથી અને કાયમની તકલીફ છે। જ્યાં સુધી અમારું આ નિરાકરણ નહીં થાય ત્યાં સુધી અહીંયા ધરણા ધરવામાં આવશે। તમારી માંગો શું છે? અમારી માંગો એ જ છે કે અમારું સિદ્ધપુરનું ફીડર આખું અલગ સેપરેટ જોઈએ। તમારા ગામમાં ફીડર છે સબસ્ટેશન? હા, તો બી તમારે લાઇટો કેમ જાય છે? આ લોકોની નિષ્કાળજી, અમને ફીડર અલગ આપવામાં આવશે એમ કહેલું, તેમ છતાં ફીડર અલગ નથી આપ્યું। 11 ગામોની વચ્ચે અમારું કનેક્શન છે ડભોઈ, અને પાવર પણ ઓછો પડે છે, લાઇટ ડીમ ફૂલ જ થાય છે। હજી કેટલા ગામોની લાઈટો છે? 11 ગામોની લાઇટ છે। કયા કયા તો હવે સિદ્ધપુર, ચનવાડા, ધરમપુરી, માંગરોળ, નવી માંગરોળ, કરનેટ, બોરિયાદ, વઢવાણા, ધરમપુરી। આ સબસ્ટેશન જ્યારથી બનાવ્યું છે ત્યારે પહેલાં અમને આવું કીધું હતું કે અહીં સબસ્ટેશન બનશે તો તમારા ગામમાં લાઇટો ના જાય, તમને સેપરેટ લાઇટ મળશે, પણ એના છતાં અમારા ગામમાં એટલી બધી લાઇટો જાય છે। છેલ્લા 4 મહિનાથી અમને એટલું પ્રોબ્લેમ થાય છે, વારે ઘડી લાઇટો જતી રહે છે અને એના થકી આમાં છોકરાઓને બધા ગયડાઓને બધાને એટલું અઘરું પડે। રાતે હોય લાઇટો જાય, એરું ઝંઝર આવે તો એનું અમે શું કરવાનું? સાપ આવે, વીછી આવે, બધા ઘરમાં પી જાય, છોકરાઓને બહાર નીકળવાનું કેટલું અઘરું પડે છે। અને ઉપરથી સવારે લાઇટ જતી તો છોકરાઓને અમે ટિફિન વગેરે કેવી રીતે બનાવી આપવાનું? અમારા પહેલાં ઉઠે તો અમારા પહેલાં લાઇટ જ જતી રહે તો છોકરાઓ શું લઈ જાય ખાવા? તો અધિકારી શું કહે છે? અધિકારીને અમે લોકો ગયા હતા, આ લોકો બધા, તો અધિકારીએ શું કીધું હતું કે અમે અઠવાડિયામાં તમારું બધું કરી આવીશું, અમે આવીને બધું, પણ અઠવાડિયું થઈ ગયું, 15 દાડે થઈ ગયું, મહિનો થઈ ગયો, પણ હજી એ લોકો કશું કાર્યવાહી કરી નહીં, કશી એટલે કશીને કંઈ જોવા નહીં આવતા હજી અમને કે લાઇટો બંધ છે। કાલે હોય અને 2-4 દાડાથી અમને એટલું બધું તકલીફ પડી રહ્યો છે કે એટલી લાઇટો જાય છે, 5-5 મિનિટે લાઇટો જાય છે। અમારી ટીવી, ફ્રીજ, એસી આ બધી વસ્તુ બગડે ના, હરેક ઘરે 5-5 મિનિટે આવી જાય કરે, તો એ બધું વસ્તુ ભરપાઈ કોણ કરી આવશે? અમને જીબી વાળો કરી આવશે અમને બધું? આમાં ઘરનું કેટલું બધું સામાન હોય, કેટલું મિક્સર વગેરે બધું કેટલું ઉડી ગયું છે, એ કોણ કરી આવશે? એનું અમારે ભરપાઈ હોય જોઈએ છે ને, એ કોણ આલે અમારે? એટલે અમારે જીબી વાળાને નિવેદન છે કે અમારે અમારું સેપરેટ અમારું કરી આપજો કનેક્શન।